હવે આજે પરિણામ જાહેર થયા બાદ સિંજીનના શેરમાં તમને ઘટાડો આવતો દેખાયો છે. હવે શું છે આ ઘટાડા પાછળના કારણો, એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો સિંજીનના પરિણામોમાં ઘટાડો કેમ? તો જે સિંજીના જે પરિણામ આવ્યા છે, ડેફિનેટલી કાઉન્ટરે જે 52 સપ્તાહના લો પણ બનાવી દીધા છે. ખરાબ પરિણામ આવે છે, કમેન્ટ્રી પણ અહીંયા ખરાબ આવી છે, જેનો સીધો ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળે છે. ઓવરઓલ પહેલાં પરિણામ પર અગર નજર કરી લઈશું તો કંપની જે છે અહીંયા આપણે કહી શકાય કે આવક, એબિટ અને માર્જિન દરેક ફ્રન્ટ પર અહીંયા આપણને તેના અનુમાનથી અહીંયા ખરાબ નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, કંપની જે અહીંયા નફામાંથી અહીંયા ખોટમાં આવી ગઈ છે. લગભગ એને 87 કરોડનો નફો હતો, તેની સામે અહીંયા 9 કરોડની વાર્ષિક ધોરણે ખોટ જે છે અહીંયા આપણને જોવા મળી રહી છે. આવકના ફ્રન્ટ પર અગર જો નજર કરશું લગભગ 100% અને એબિટાના ફ્રન્ટ પર લગભગ 33% ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર અગર આપણે નજર કરીએ તો 24%થી માર્જિન ઘટીને લગભગ 19.1% પર આપણે વાર્ષિક ધોરણે આવતો જોવા મળ્યા છે. જેનું મેઇન ખોટ આવવાનું મેઇન કારણ એ પણ છે કે Q1માં કંપનીને 14 કરોડની એકવારની ખોટ પણ અહીંયા નોંધાતી જોવા મળી રહી છે. અને FY27 માટે ખાસ કરીને આવક ગાઈડન્સ જે છે એ અહીંયા આપણને ઘટતું જોવા મળ્યું છે. અને FY27માં લોકલ કરન્સીમાં પણ લગભગ 1 થી 3%ની આવક ખોટના અનુમાન અહીંયા જોવા મળ્યા હતા, જે મેનેજમેન્ટે એકચ્યુઅલી તેમને ફ્લેટ આવકના ગાઈડન્સ તેમને આપ્યા હતા. FY27ની અગર જો આપણે એપિટા માર્જિનની વાત કરશું, તે પણ આવનારા સમયમાં એટલે કે મિડ ટર્મમાં તેઓ 20% આવક અનુમાન જે છે તે યથાવત રહેવાના તેઓ અહીંયા અનુમાન રાખી રહ્યા છે. અને સૌથી વધુ એક ઇમ્પેક્ટ એ જોવા મળી રહ્યું છે કે H1 FY27માં ગ્રોથ જે છે તે અહીંયા ધીમો રહી શકે છે. રિકવરી જે છે તે H2 FY27ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કોનકોલની અગર જો વાત કરશું તો મેનેજમેન્ટની કમેન્ટ્રીમાં પણ આ વખતે થોડુંક આપણને નેગેટિવ સાઇડનું પરફોર્મન્સ જોવા મળ્યું છે. તેમનું કહેવું છે કે માર્કેટ અને વૈશ્વિક માર્કેટનું જે અત્યારે પરિસ્થિતિ બની રહી છે તે હજી પણ તેમને પડકારજનક લાગી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા અમુક મહિનાથી બજારમાં જે અત્યારે પરિસ્થિતિઓ ચાલી રહી છે અને ઓપરેશન્સ પણ કંપની જે છે તે બારીકાઈથી તેના પર નજર રાખી રહી છે. પરંતુ FY27 માટે તેમનું કહેવું છે કે ઘણી બધી જે ભૂલો જે છે તે સુધારવાનું, બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ કરવાનું કામ અને કામગીરીને યોગ્ય પાટા પર લાવવાનું કામ જે છે તે આ વર્ષે એટલે કે FY27માં તેઓ યથાવત રાખશે. સાથે મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે તેઓ CDMOને લાંબા ગાળા માટે ગ્રોથ એન્જિન તરીકે પણ તેઓ જોઈ રહ્યા છે. એટલે CDMO તરફ પણ તેઓ હવે પોતાનું ફોકસ અહીંયા વધારી રહ્યા છે. પરંતુ રૂપી ટર્મમાં FY27ના આવકમાં પણ લગભગ સિંગલ ડિજિટ અહીંયા ઘટાડાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે રૂપી ટર્મ્સમાં પણ તેમને અહીંયા થોડીક એક નરમાશ તરફ તેઓ અહીંયા જોઈ રહ્યા છે. અને કંપની દ્વારા લીધેલા પગલાંને લઈને તેમનું કહેવું છે કે FY28માં કંપની જે છે તે કદાચ અહીંયા નફામાં આવી શકે તેવી તેમની તરફથી અપેક્ષા જોવા મળી રહી છે. પરંતુ મેકવારી તરફથી પણ જે રિપોર્ટ આવ્યો છે, ડેફિનેટલી અહીંયા રેટિંગ તેમને આઉટ પરફોર્મ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 735 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પણ અહીંયા તેમનું પણ એ જ કહેવું છે કે દરેક ફ્રન્ટ પર કંપનીના પરિણામ જે છે અહીંયા ખરાબ આવ્યા છે. એટલે ઓવરઓલ કહી શકાય કે પરિણામ તો ખરાબ છે, મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ અત્યારે થોડીક નેગેટિવ સાઇડ છે અને બ્રોકરેજ રિપોર્ટ જે છે તેમનું મંતવ્ય અહીંયા આપણને નેગેટિવ સાઇડ જોવા મળી રહ્યો છે. એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ કહી શકાય પરિણામનું એક ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણને શેર પર પણ જોવા મળી રહ્યો છે. લગભગ 52 સપ્તાહના લોની આસપાસ અત્યારે આપણને કારોબાર પણ કરતો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો સિંજીન અહીંયાથી